મોરબી સિરામિક ઉદ્યોગના કામદારોમાં ગંભીર બીમારીનો ભય, છેલ્લા 6 માસમાં 15ના મોત. પ્રોસેસ બાબતની જે આજે દર્દીઓ પીડાઈ રહ્યા છે અને પોતાની વેદના રજૂ કરવા માંગે છે, જે નિયમો લાગુ નથી, ઘણી બધી સમસ્યાઓ આજે મેં વાંચીને સંભળાવવા માંગી છે. તમામ મીડિયા મિત્રો નમસ્કાર. મોરબી સિરામિક ઉદ્યોગ આજે દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને સાથે સાથે આ ઉદ્યોગમાં કામ કરતા કામદારોમાં સિલિકોસિસની બીમારી પણ વધુ ઝડપથી ફેલાઈ રહી છે. અને હાલ જે બીમારી ફાટી નીકળી છે સિલિકોસિસ, આ એક કામજન્ય બીમારી છે જેને ઓક્યુપેશનલ ડિઝીઝ કહેવામાં આવે છે. આ બીમારી મોરબી સિરામિક એકમોમાં વધુ પડતી ડસ્ટ ઉડવાથી, આ ડસ્ટમાં સિલિકા માટીનું પ્રમાણ વધુ હોવાથી અને ક્વાર્ટઝ જેવા જે શરીર માટે વધુ જોખમી પાવડર અને કેમિકલથી થતી ફેફસાની ગંભીર બીમારી સિલિકોસિસ છે. આ બીમારીની દવા હજુ સુધી શોધવામાં સફળતા મળી નથી. આ બીમારીથી ટીબી થવાની વધુ શક્યતા છે. હાલ ફેબ્રુઆરી 2024 થી જુલાઈ 2024 સુધીમાં સિલિકોસિસના 15 દર્દીઓના મૃત્યુ થયા. તો જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીને અમારો પ્રશ્ન છે કે 2017 થી 2024માં સિલિકોસિસથી થયેલ મૃત્યુના આંકડાઓ આપવામાં આવે અને હાલ ઘણા સિલિકોસિસના દર્દીઓ સારવાર હેઠળ છે, તેમની તબિયત વધુ ગંભીર છે. તે તમામ દર્દીઓના ઘરમાં કમાનાર વ્યક્તિઓ મુખ્ય હતા અને ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. આવા સિલિકોસિસ દર્દીઓ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવવું, બાળકોના અભ્યાસ, દર્દીઓ પોતાની દવા કેમ કરાવી. મોરબી સિવિલ હોસ્પિટલમાં ફેફસાના નિષ્ણાત ડોક્ટર પણ નથી, જેથી દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે, જેનો આવવા જવાનો ખર્ચ દર્દીઓને ભોગવી શકે તેમ નથી, તેવી ગંભીર પરિસ્થિતિમાં છે. ઘણા દર્દીઓ પોતાનું મકાન પણ વેચવું પડ્યું છે અને ઘણા દર્દીઓ માટે હોમ લોન જેવી ગંભીર તલવાર લટકાઈ રહી છે, જેમાંથી એક દર્દીઓ તો હોમ લોન ન ભરી શકતા અને પોતાની પરિસ્થિતિથી કંટાળી મોરબી જિલ્લા કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુની અપીલ પણ કરેલ છે. પણ આપણું તંત્ર હજુ સુધી જાગતું નથી. આવા ઉદ્યોગકારો અને સ્થાનિક તંત્રને ભ્રષ્ટાચારના કારણે ઘણા દર્દીઓના મૃત્યુ થયા છે. આવા સિરામિક ઔદ્યોગિક એકમોમાં ફેક્ટરી એક્ટ અને મજૂર કાયદાનું કોઈ પાલન થતું નથી. આજે સિરામિક ફેક્ટરીમાં આરોગ્ય તપાસમાં સિલિકોસિસના દર્દીઓ મળતા નથી અને હોસ્પિટલમાં દર્દીઓ વધુ આવી રહ્યા છે. સિલિકોસિસના આ એક જીવંત ઉદાહરણ છે. સિરામિક એકમોમાં કામદારોને મળતી સુવિધા જેવી કે કામદારોના આઈ કાર્ડ, પીએફ કપાવવો, ઈએસઆઈ કપાવવો, વર્ષ દરમિયાન સ્વાસ્થ્યનું મેડિકલ ચેકઅપ, દિવસ દરમિયાન કામના કલાકો, હક રજા, જાહેર રજા, તહેવારોમાં બોનસ, ગંભીર પ્રકારની કામગીરીમાં કામદારોના વીમા જેવી સુવિધાઓથી કામદારોને વંચિત રાખવામાં આવી રહ્યા છે. જે સિરામિક એકમોના કામદારોનું સ્વાસ્થ્ય ચેકિંગ થાય, યોગ્ય ચેકિંગ થાય તો આ સિલિકોસિસનો આંકડો 800 થી પણ વધુ આવી શકે છે. જે વાઇબ્રન્ટ ગુજરાત અને ડિજિટલ ગુજરાતને કંઈક અલગ તસવીર બતાવી રહ્યું છે. આ મૃત્યુનો આંક મળે તો 15 વર્ષનો સૌથી મોટો માનવ નિર્મિત હત્યાકાંડ કહી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આના માટે જવાબદાર કચેરી, શ્રમ અધિકારીની કચેરી, ઔદ્યોગિક સલામતી અને આરોગ્યની કચેરી, જિલ્લા આરોગ્ય કચેરી, કલેક્ટર સાહેબની કચેરી કે જેના હાથમાં કાયદો લાગુ કરાવવાની અને દેખરેખની જવાબદારી મળેલ છે, તે કચેરીઓ પોતાની જવાબદારી જો યોગ્યતાથી નિભાવે તો આ પરિસ્થિતિ અને આ મુદ્દો સુધારી શકાય તેમ છે. અને સરકારને પણ અમારી રજૂઆત છે કે આવા અધિકારીઓ જે પોતાનું કામ જવાબદારીથી નથી કરતા તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે કંપનીઓ કાયદાનું પાલન નથી કરતી તેવી કંપનીઓનું લાયસન્સ રદ કરવું કે પછી કંપની સીલ કરવી કે પછી તેના માલિકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી. આના માટે મોરબી સિરામિક એકમોને કામદારોમાં કામના સ્થળ ચકાસણી વધુ જરૂરી બની જાય છે. અને જો આ બધું જો યોગ્ય રીતે ચકાસણીને ચેકિંગ થાય તો ઘણું બધું બહાર આવશે. અને જો મોરબી પ્રશાસન આના માટે તૈયાર ન હોય તો ગાંધીનગરથી મુખ્યમંત્રીને અમારી રજૂઆત છે કે ત્યાંની ટીમને આ કારીગરોના કામનું કે કામદારોના કામનું સ્થળ ચેકિંગ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવું, એવી ગુજરાત સરકારમાં અમારી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે. અને સ્થાનિક પ્રશાસન, કલેક્ટર સાહેબને પણ અમારી રજૂઆત છે કે તે પણ આ જે પગલાં ભરે તે
જરૂરી નથી. આનાથી ઘણા વધુ પગલાં ભરવાની જરૂર છે. ઔદ્યોગિક એકમ સલામતી કચેરી અને કલેક્ટર સાહેબની કચેરી સુધી જો દર્દીઓના અને તેમના પરિવારો સાથે જો આમાં કોઈ યોગ્ય કલેક્ટર સાહેબ કે કચેરીઓ તરફથી ધ્યાન દેવા નહીં આવે તો તમામ સિલિકોસિસના દર્દીઓ અને તમામ પરિવારો સાથે અમે ઢોલ ત્રાસા સાથે મહારેલી કરી અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના નાયબ નિયામકથી માંડીને કલેક્ટર સુધી અમે ઢોલ નગારા સાથે આવેદન આપશું. અને જે હાલ સિલિકોસિસના દર્દીઓ પાસે કંપનીમાં કામ કરેલ છે તેમના પુરાવા દર્દીઓ પાસે ન હોવાથી, કારણ કે કંપનીઓએ તેને આપ્યા જ નથી તેવા પુરાવા, તેવા દર્દીઓ હાલ જેના નામ જે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીમાં વળતર માટે ફરિયાદ થયેલ છે તેવા દર્દીઓને કંપનીઓ તરફથી વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે, જેથી તેની ગંભીર પરિસ્થિતિમાં થોડોક સુધારો લાવી શકાય. અને જે કંપનીઓએ ધાક ધમકીથી આવા દર્દીઓ પાસે અને માનસિક ટોર્ચર કરાવીને આવા દર્દીઓ પાસે ખોટા લખાણ, ખોટી સહીઓ કે ખોટા નોટરી લખાણ કરાવ્યા છે તે માન્ય ન રાખવામાં આવે અને આવી કંપનીઓ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અને સિલિકોસિસ પીડિત સંગઠન તરફથી મોરબી જિલ્લા કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી નમ્ર રજૂઆત છે. અને ઔદ્યોગિક સલામતીને પણ અમારું કહેવું છે કે જે ફોર્મ નંબર 20 છે, જે હેલ્થ રજિસ્ટર રાખે છે, ફોર્મ નંબર 21 જે એક્સિડન્ટ રિપોર્ટ જાહેર કરે છે, ફોર્મ નંબર 36 જેમાં આઈ કાર્ડ જરૂરી છે, ફોર્મ નંબર 22 રોગ અંગેની નોટિસ આપવાની હોય છે, ફોર્મ નંબર 29 અકસ્માત કે ભયજનક બનાવવાનું રજિસ્ટર આ લોકોએ રાખવાનું હોય છે, ફોર્મ નંબર 32 આરોગ્યનું રજિસ્ટર. આ લોકો આ કચેરીમાં ક્યાંય આ રજિસ્ટર જોવા મળતા નથી. અમે આરટીઆઈ માંગી છીએ તો એવું કહે છે કે આ અમારા કોઈ રેકોર્ડમાં નથી. શું આટલું આ તંત્ર આટલી બેદરકારીથી ચાલી રહ્યું છે? આમાં તો એવું લાગી રહ્યું છે કે શું આટલી હદે મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? આની યોગ્ય તપાસ થાય એવી અમારી કલેક્ટર સાહેબ શ્રી મોરબી જિલ્લા અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને અમારી રજૂઆત છે. અને અમારી રજૂઆત આ અમારી વેદના થકી અમે જણાવી છે. આવા અનેક લોકો મૃત્યુ પામ્યા છે, તેથી અમારી રજૂઆત છે કે આની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એટલે અમને થોડોક રાહત રહે અને આવનારા દિવસોમાં આપણે સિલિકોસિસ ઉપર કંટ્રોલ કરી શકાય તેવી પરિસ્થિતિ છે અત્યારે. હું એક સિલિકોસિસ દર્દી છું અને આપણે મોરબી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા બાબતે ઘણીવાર સિલિકોસિસ દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી એવા ઘણીવાર સાચી દર્દીઓ કહેતા હોય છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોઈ ફેફસાનો ડૉક્ટર નિષ્ણાત છે નહીં. તેના માટે સારવારમાં બહુ તકલીફ થાય છે અને ખૂબ જ નબળું હોય તંત્ર. અને ફેફસાના ડૉક્ટર વગર નિદાન થતું નથી પાકું. અને અમે આરોગ્ય કચેરીમાં પણ ગયા હતા, એના માટે આવેદન આપ્યું પણ સાહેબ પાસે ટાઈમ હતો નહીં, અમને મળ્યા નથી. તો આ બાબતે થોડુંક ધ્યાન આપે તો સારું કહેવાય. અહીં એક અગત્યની વાત મારે રાખવી. હું સિલિકોસિસ પીડિત સંઘમાં વોલેન્ટિયર તરીકે સેવા આપું અને ફેબ્રુઆરીથી જુલાઈમાં 15 સિલિકોસિસ દર્દીઓના મૃત્યુ થયા સિલિકોસિસના કારણે. આ જે કામદારો રહ્યા એ સિલિકોસિસના કારણે ગુજરી ગયા. તો આ અતિ દુઃખદ વાત છે અમારી માટે. એટલે એને લઈને ધ્યાનમાં લઈને અમે આ થોડીક વાત જે બધા લોકો જાણે એની માટે થઈને સિલિકોસિસ પીડિત સંઘના જે દર્દીઓ અને હું પોતે વોલેન્ટિયર તરીકે સેવા આપતો વ્યક્તિ અમુક વાત રજૂ કરીએ. એમાં મુખ્ય વાત એવી છે કે હું એક કાયદાનો પણ વિદ્યાર્થી છું. એટલે જે એમાં મુખ્ય કહેવાય કે ભારતના બંધારણનો મુખ્ય સિદ્ધાંત રૂલ ઓફ લો એટલે કાયદાનું શાસન. તો એ કાયદાનું શાસન જો ભારતમાં હોય અને એના કારણે દરેક વ્યક્તિ કહેવાય કે કાયદાની નીચે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી પોઝિશનમાં ગમે તેટલો ઉપર હોય પણ એ શું તો કે કાયદાની નીચે એને કાયદાનું પાલન કરવું પડે, કાયદાથી સર્વોપરી કોઈ નહીં. તો અહીંયા સિલિકોસિસ દર્દીઓ કહેવાય કે સિલિકોસિસના કારણે જે કામદારના મૃત્યુ થાય તો ફેક્ટરી એક્ટના કાયદાનું પાલન નથી થતું એવું આપણે કહી શકીએ. તો એ કાયદાનો ભંગ છે. તો આ એક આપણી માટે એક ચિંતાનો વિષય. ફેક્ટરી એક્ટ હોય કે ESI એક્ટ હોય કે લેબરના કોઈ પણ કાયદા હોય અને અનુચ્છેદ 21 જે કહેવાય કે એ આપણો મૂળભૂત અધિકાર છે. રાજ્ય સરકારે દરેક નાગરિકનું જીવનનું રક્ષણ કરવાનું. પણ હું એવું માનું કે નાગરિક જ્યારે પોતાની રોજીરોટી કમાવા માટે કામદાર બની અને કામ કરે તો
તો એ સરકાર કાયદાનું પાલન નથી કરાવી શકતી અને કામદારનું રક્ષણ નથી કરી શકતી. સિલિકોસિસના કારણે ફેબ્રુઆરીથી જુલાઈમાં 15 સિલિકોસિસ દર્દીઓ ગુજરી ગયા અને આ આંકડો તો બહુ મર્યાદિત છે અમારી પાસે. અમે એવું માની કે અમારી જે તાકાત કે ક્ષમતા બહુ જ ઓછી, અને જો અમારી પાસે જો 15 આંકડો હોય તો તંત્ર વ્યવસ્થા જે મોરબીની છે એના દ્વારા જો ચોક્કસ તપાસવામાં આવે તો મોટી સંખ્યામાં આવા દર્દીઓ મળે. અને આ તો ખાલી ગુજરાતીઓ હતા આમાંથી મેક્સિમમ. પણ અમે વાત કરીએ તો બહારના જે માઇગ્રેન્ટ વર્કર એની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. અહીંયા કામ કરે અને પોતાના ગામ વયા જાય, પછી ખબર પણ ન પડે કે આ કયા પ્રકારની પરિસ્થિતિ છે. અને સિલિકોસિસ શું એને તો ખબર ન હોય, ગામે જાય ગુજરી જતા હોય. બીજી અમારી એક અગત્યની વાત છે કે સિલિકોસિસની પોલિસી જે મૃત્યુ પછી એના પરિવારને મળે. તો અમે એમાં એવું ઈચ્છીએ કે કોઈ પણ વ્યક્તિને સિલિકોસિસ થાય તો એને 4 લાખ રૂપિયાની જે સહાય મળે એ મળી જવી જોઈએ. એની માટે બીજી અન્ય જે ખોટી રીતે જે પણ ત્રુટિ આપવામાં આવે, ક્ષતિ આપવામાં આવે, ન આપવામાં આવે, એ સમજી લેવું જોઈએ કે ડોક્ટરે એમ કીધું કે સિલિકોસિસ હતો, મૃત્યુ પામ્યો તો એને એ સહાય મળી જવા જોઈએ. ત્રીજી વાત કે પુનઃવસનની પોલિસી તો કઈ કે રાજસ્થાન સરકાર, હરિયાણા સરકાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ આ બધા જે રાજ્ય રહ્યા એ સિલિકોસિસ માટે પુનઃવસનની પોલિસી બનાવે તો ગુજરાત સરકાર એટલું ગરીબ ન હોવું જોઈએ કે ન બનાવે. તો એની બાબતે પણ એ ધ્યાન આપે. અને એ પણ એને ચાર્જ જે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ છે એ શું કર્યું તો કે ગુજરાત સરકારને 2017માં સિલિકોસિસ પુનઃવસનની પોલિસી બનાવવા માટે એને શું કહેવાય તો કે ભલામણ કરે. પણ એ ભલામણનું આજ સુધી ગુજરાત સરકારે આટલા વર્ષો સુધી એનું પાલન નથી કર્યું. હવે અમને એવું લાગે કે ગુજરાત સરકાર આટલી મોટી સંખ્યામાં મોરબીમાં જે નાના એવા અમે આ સંગઠન દ્વારા આટલું કહેવાય કે મહેનત કરી અને જાણવા મળે કે આટલા દર્દી ગુજરી જાય, આટલી આવું થાય, તો હવે આટલી મોટી સંખ્યામાં તંત્ર દ્વારા જ્યારે કામ કરવામાં આવે ચોક્કસ બહુ મોટો આંકડો આવે ને પોલિસી બનાવે એવી અમને આશા છે. પછી ડ્યુ ડિલિજન્સ એટલે કે ડ્યુ ડિલિજન્સ એટલે શું તો કે કામદારોના અધિકાર અને માનવ અધિકારે ડ્યુ ડિલિજન્સ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ઘટક છે કે જ્યારે આપણે એક્સપોર્ટ કરી વિદેશમાં વેપાર કરી તો એ સામેવાળો વર્ગ જે માનવ અધિકારોમાં, લેબર અધિકારોમાં, કાયદાઓમાં માને તો એ લોકો જોશે કે તમે જે ઉત્પાદન કર્યું એમાં તમારા કોઈ કાયદાનું કહેવાય કે નુકસાન નથી થયું કે એ બધું કાંઈ થયું નથી ને, કે કામદારોને ચોખ્ખા પ્રમાણમાં સ્વાસ્થ્ય સલામતી આપેલી છે કે નહીં. એટલે આ પણ એક મહત્વનો ભાગ છે કે જો આપણે ડ્યુ ડિલિજન્સ બરાબર પાલન નહીં કરતા હોય તો આવનારા સમયમાં લોકો આપણી વસ્તુઓ ઉત્પાદન ખરીદશે નહીં. તો આ બાબતે પણ એકમોએ ધ્યાન રાખવું જોઈએ.